ચલો વિદ્યાર્થી મિત્રો, જરા મુદ્દો જરા ક્વેશ્ચન વાંચો તો સમસ્થિતિમાન પૃષ્ઠો સમજાવો. ઓબાર સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન. જે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવા પૃષ્ઠો સમજાવો. ચલો પહેલા ધ્યાનથી જરાક સમજજો આપણે શું કહેવા માંગીએ છીએ તે. પછી આકૃતિ દોરી એની આપણે જો આપણે એની લાક્ષણિકતા લખીશું ને જુદી જુદી રીતે સમજાવીશું. દાખલા તરીકે મારી પાસે એક ધન વિદ્યુત ભાર છે. હવે આ ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? તો ભાઈ બહાર નીકળતી દિશામાં, કારણ કે પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હોય છે? બહાર નીકળતી દિશામાં. ચલો અચ્છા, આ વિદ્યુત ભારની મારી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બની. હવે આ વાત તમને ખબર હશે કદાચ કે જેમ તમે વિદ્યુત ભારથી દૂર જશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? તો ભાઈ ઘટતું જશે. જેમ તમે વિદ્યુત ભારની નજીક જશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન શું થશે? વધતું જશે. આ આપણી પાસે પ્લસ વિદ્યુત ભાર છે એટલે પ્લસ q લખી નાખું છું. દૂર જશો તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે, નજીક આવશો તેમ વિદ્યુત સ્થિતિમાન વધશે. હવે હું એવો નક્કી કરું કે આ વિદ્યુત ભારથી એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર અંતરે, એટલે કે અહીંયા 5 સેન્ટીમીટર અંતરે અહીંયા, એટલે કે 5 સેન્ટીમીટર અંતરે અહીંયા, એટલે કે એક સરખા અંતરે અહીંયા. હવે વિચાર કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે ડિસાઈડ શું કર્યું છે? આમ જેમ જઈએ એટલે કે વિદ્યુત ભારથી જેમ તમે દૂર જાઓ, મતલબ શુદ્ધ ગુજરાતી ભાષામાં કહો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય છે? તો ભાઈ ઘટાડો. તો હું એમ કહું કે આ વિદ્યુત ભારથી એક સરખા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો ભાઈ એક સરખો. તો એમાંથી જો પૃષ્ઠ પસાર કરીએ તો આને આપણે શું નામ આપી શકાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. કારણ કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? સમાન. હવે આપણે એની બાજુમાં બીજું બી દોરી શકીએ અંદરની બાજુમાં. તો આના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? એક સરખો. એવી રીતે અહીંયા આપણે દોરીએ તો આના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? એક સરખો. એવી રીતે આપણે અહીંયા દોરીએ તો આના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? એક સરખું. શા માટે? કારણ કે આ દરેક બિંદુ વિદ્યુત ભારથી એક સરખા અંતરે આવેલું છે. ચલો તો આને આપણે નામ શું આપી દઈશું? આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ. કેટલા સમસ્થિતિમાન પૃષ્ઠ છે જો તો જરા? 1 2 3 અને 4. પણ એક નવી વાસ્તવિકતા તમે એ પણ જરા સમજો કે આ બે પૃષ્ઠ તદ્દન નજીક છે. આ પૃષ્ઠ એના કરતા દૂર છે, આ પૃષ્ઠ એના કરતા બી દૂર છે. તો આવું શા માટે? તો એટલું યાદ રાખો કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠની ગીચતા વધારે હોય, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર દૂર ઓછું હોય, ઘટતું જતું હોય, ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? બે વચ્ચેનું અંતર વધતું જતું હોય. ખાસ જરા સમજજો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નજીક છે એટલે વધારે છે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ એકદમ નજીક બી છે. અહીંયા પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, તો અહીં સમસ્થિતિમાન પૃષ્ઠ એકદમ નજીક છે. જેમ દૂર જતા જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, તેમ સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનું અંતર પણ શું થાય? ઘટતું જાય. તો આના માટે કેટલાક નિયમો છે, જરાક સમજીએ. ખાસ સમજવા જેવી બાબત છે, એના પહેલી જરા ડિસ્કસ કરીએ. હવે એક મેઇન વાત જરા સમજી લેજો. એ પહેલા હું દાખલા તરીકે અહીંયા a લખું છું અને અહીંયા b લખું છું. તો તમારે એવું નથી સમજવાનું કે a અને b પાસે વિદ્યુત સ્થિતિમાન સરખું છે. a અને b પાસે નથી સરખું, પણ a અને c પાસે સરખું છે. કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ આ આખું છે, એટલે a પાસે અને b પાસે વિદ્યુત સ્થિતિમાન સરખું છે. દાખલા તરીકે હું એવું કહેવા જાઉં કે a પાસે 10 વોલ્ટ છે તો b પાસે પણ કેટલું હશે? 10 વોલ્ટ. એટલે c પાસે કેટલું હશે? 10 વોલ્ટ. પણ b પાસે કેટલું હશે? 12 વોલ્ટ. કારણ કે આના કરતા કેવું મળશે તમને? વધારે. બહુ સિમ્પલ વાત છે. તો આપણે જરા જોઈએ આની અંદર તો એના કરતા બી વધારે, આની અંદર જશો તો એના કરતા બી વધારે. જેમ જેમ તમે અંદર આવશો તેમ સ્થિતિમાન કેવું થાય? વધતું જશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? આને ને આને નહીં. આ આખું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ આખું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એવી રીતે હું અહીંયા ચર્ચા કરું તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 10 વોલ્ટ. અહીંયા ચર્ચા કરું તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 10 વોલ્ટ. પણ અહીંયા લેવા જાવ તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 12 વોલ્ટ. કારણ કે આખું પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 12 વોલ્ટ. એવી રીતે અહીંયા લેવા જાવ તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 12 વોલ્ટ. અહીંયા લેવા જાવ આ બિંદુએ પૂછું કે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કેટલું હશે? 10 વોલ્ટ. આમ ખાસ સમજો,
સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો કે ભાઈ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? એક સરખું. હવે તમને કોઈ એવું પૂછે કે A થી B સુધી આવવા માટે, હું B અહીંયા દોરું છું, જરાક સમજજો. આ તો અહીંયા એક નામ આપી દો P, અહીંયા નામ આપી દો Q. કોઈ એકમ વિદ્યુત ભારને એટલે કે Q જેટલા વિદ્યુત ભારને સ્થાનાંતર કરાવીને મારે જો B Q સુધી લાવવો હોય તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? હવે તમે વિચાર કરો તો વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ શું? વિદ્યુત સ્થિતિમાન એક સરખું. હવે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય તો P થી Q સુધી લાવવું હોય, એક સરખું વિદ્યુત સ્થિતિમાન હોય તો કાર્ય કેવું થવાનું છે? 0. જો આપણે એવું ટ્રાય ભી કરવી હોય તો આપણે ટ્રાય પણ કરી લઈએ. અહીં જુદી જુદી આપણે સૂત્ર તારવણી બી જરા જોઈ લઈએ. અહીંયા પહેલા આપણે લખી નાખીએ જરા કાર્ય માટે. ચાલો હવે કાર્ય માટે જોતું હોય તો આપણી પાસે કાર્યનું સૂત્ર શું હતું? તો ભાઈ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ કાર્ય. શું લખીશું અહીંયા? P પાસે અને Q પાસે, Q પાસે P પાસે અને બીજું શું લખીએ? Q પાસે. P થી Q સુધી લઈ જવાનો છે એટલે Q પહેલા આવશે અને P ક્યારે આવશે? પછી. તો થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? કારણ કે W ઇઝ ઇક્વલ ટુ નું સૂત્ર એ છે કે સ્થિતિમાનમાં થતો ફેરફાર. તો W ઇઝ ઇક્વલ ટુ સ્થિતિમાનમાં ફેરફાર કેવો મળે છે? 0. તો એ કાર્ય પણ કેવું મળે છે? 0. વેરી ગુડ. બીજી એક વાત જરા જોઈ લઈએ કે વિદ્યુત સ્થિતિમાન ને આપણે જેવી રીતે આમ ચલાવીએ છીએ, મતલબ કે એનો સ્થાનાંતરનો સદિશ મળે છે. એક અને વિદ્યુત ક્ષેત્ર એટલે કે E પરસ્પર લંબ હોય, મતલબ કે સ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. જરા જોઈ લે, હું બોલું એ સાચું છે કે નહીં એ લખી નાખીએ. E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એ પરસ્પર લંબ હોય છે. ચલો જરા જોઈ લઈએ. આપણી પાસે સૂત્ર શું હતું? તો ભાઈ કાર્ય માટેનું સૂત્ર હતું W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ E ચલે છે E વેક્ટર ડોટ dr વેક્ટર. ચલો હવે W એટલે સ્થિતિમાનમાં થતો ફેરફાર. હવે સ્થિતિમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ સંકલન E વેક્ટર ઇન્ટુ dr વેક્ટર. ઉભા રહો. હવે આને ડોટ કાઢવું હોય તો શું લાગશે? E dr હું લાગે cos θ. હવે ફેરફાર કેવો મળે છે? 0. તો શું મળે છે? 0 સંકલન E dr cos θ. તો બધું શું થઈ જશે? આ બાજુ આવશે એટલે 0. તો cos θ ઇઝ ઇક્વલ ટુ કેવું મળે છે? 0. તો θ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? cos θ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? જ્યારે θ કેટલાનો હોય? 19 નો હોય ત્યારે. તો આ θ 90 કોના વચ્ચેનો છે? તો પૃષ્ઠ વચ્ચે અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે. તો એનો મતલબ પરસ્પર પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કેવા મળશે? લંબ. તો હવે જો તમને કોઈની લાક્ષણિકતા પૂછે વિદ્યાર્થી મિત્રો, આ MCQ ની અંદર પૂછાઈ જાય તેવો પ્રશ્ન છે. લાક્ષણિકતા તમને પૂછે કે સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતાઓ જણાવો. તો એની પહેલી લાક્ષણિકતા કે સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુએ થતું કાર્ય શૂન્ય મળે. સમસ્થિતિમાન પૃષ્ઠમાં કોઈ પણ બિંદુએ થતું કાર્ય શૂન્ય મળે છે. થેન્ક યુ વેરી મચ. ચલો વિદ્યાર્થી મિત્રો, એનો બીજો પોઈન્ટ જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે. શું લખીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે. ચલો ત્યાર પછીનો આપણે કેટલામો મુદ્દો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો? ત્રીજો મુદ્દો. સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદતા નથી. સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી. વેરી ગુડ. ચાલો જો આપણે ચોથો જો આ એકબીજા જો ટચ નથી થતા, જો એકબીજાને એક સરખા અંતરે જેવું જ બનતું તો આ સમસ્થિતિમાન પૃષ્ઠને રાઉન્ડ મારવા આવ્યું હોય. ત્યાર પછીનો ચોથો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠો જો નજીક પૃષ્ઠો હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય અને સમસ્થિતિમાન
પૃષ્ઠોની ગીચતા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. ખાસ યાદ રાખજો, જો વધારે ગીચતા હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે તીવ્ર હોય અને ઓછી ગીચતા હોય તો જો આમાં ઓછી ગીચતા છે, વધારે અંતર છે એટલે ગીચતા ઓછી કહેવાય તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ઓછું. આમાં વધારે ગીચતા છે તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વધારે. પાંચમું, સમસ્થિતિમાન પૃષ્ઠો અનંત હોય. ભલે આપણે એટલા જ દોર્યા છે, આપણે કેટલા દોર્યા? 1 2 3 4 ને 5, પણ એવું ના હોય, અનંત હોય, બહુ બધા દૂર દૂર દોરી શકાય. પણ આપણે બી બોર્ડની મર્યાદા ને, કેટલાક તમે દોરી શકો. ચલો તો શું લખી નાખીશું? વિદ્યુત ભારમાંથી ભાર વડે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠો ની સંખ્યા અનંત હોય છે, એટલે વધારે દોરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જો યાદ રાખો, આ લાક્ષણિકતા ટેક્સ્ટ બુકમાં નથી, તેમ છતાં મેં દોરી લખી છે, તો એનો મતલબ એ થાય કે આ તો એમસીક્યુ માં બહુ બધી આઈએમપી વાતો આવે છે, એની જુદી જુદી નાની નાની વાતો, એટલે યાદ રાખવું પડે. પહેલું, જો અહીંયાથી અહીંયા લઈ જાવ તો કાર્ય શૂન્ય. હા, અહીંયાથી અહીંયા લઈ જાવ તો કાર્ય થાય, કારણ કે સ્થિતિમાન પૃષ્ઠ અલગ અલગ છે, પણ P થી Q સુધી લઈ જાવ તો કાર્ય શૂન્ય. એવી રીતે અહીંથી અહીંયા લઈ જાવ કોઈ વિદ્યુત ભારને તો કાર્ય શૂન્ય, અહીંથી અહીંયા કોઈ વિદ્યુત ભારને લઈ જાવ તો કાર્ય શૂન્ય. મતલબ કે સમસ્થિતિમાનમાં પૃષ્ઠમાં થતું કાર્ય શૂન્ય મળે. બીજું, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન પૃષ્ઠ પરસ્પર કેવા મળશે? અહીંયા લંબ, મતલબ કે કેવા મળશે? બધા જ 90 એંગલ. જો બધા જ કેટલા એંગલે મળ્યા છે? 90 90 90 એંગલ. ચલો ત્યાર પછી સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા હોતા નથી, એકબીજા ટચ થતા નથી. જ્યાં ગીચતા વધારે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે કહેવાય, જ્યાં ગીચતા ઓછી છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? ઓછું. વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠો ખાલી આટલા 4 કે 5 જ નથી હોતા, અસંખ્ય હોય છે, અનંત હોય છે, બહુ બધા દોરી શકાય છે. આપણે તો મર્યાદાને કારણે, ખાલી પોર્ટની મર્યાદા છે, જગ્યાની મર્યાદાને કારણે એટલા દોરેલા છે. ચલો હવે જો તમને કોઈ પૂછે કે દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ બે ડાયપોલો અલગ અલગ લઈએ. પહેલા ડાયપોલ લઈએ. ચલો, એક ડાયપોલ આ કેવું છે? ધન વિદ્યુત ભાર, અને આ ડાયપોલમાં કેવો હોય છે? ઋણ વિદ્યુત ભાર. હવે તમને કોઈ પૂછે કે આ બંને વચ્ચે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ તમારે દોરવું હોય તો કઈ રીતે દોરી શકાશે? તો પહેલા નક્કી કરો, એ બંને વચ્ચે આકર્ષણ થશે કે અપાકર્ષણ? તો કે ભાઈ બંને વચ્ચે શું થશે? આકર્ષણ. આકર્ષણ થશે તો આકર્ષણની દિશા, મતલબ કે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે દર્શાવશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ તમારે આવી રીતે દોરવું પડશે, કારણ કે અંદરની બાજુએ ગીચતા વધારે અને બહારની બાજુએ તમારે ગીચતા કેવી દોરવી પડશે? ઓછી. જો બહારની બાજુએ સમસ્થિતિમાન પૃષ્ઠની ગીચતા કેવી છે? ઓછી, અને અંદરની બાજુએ કેવી છે વિદ્યાર્થી મિત્રો? વધારે. અંદર કેવા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા છે? નજીક નજીક, અને બહારના વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા છે? દૂર દૂર. જો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર વધારે છે અને અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર કેવું છે? ઓછું. તો આના દ્વારા જાણી શકાય કે જો સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું હોય તો બે કેવા બળ લાગશે? આકર્ષી બળ. અને જો બંને વચ્ચેનું અંતર એટલે કે ગીચતા અહીંયા વધારે છે તો આકર્ષી બળ લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, બે પ્લસ લો અથવા તો બે માઈનસ લો તો ઘટના શું બને? તો કે બંને વચ્ચે શું થાય પહેલા એ નક્કી કરો. તો ભાઈ અપાકર્ષણ. હવે જો એ અપાકર્ષણ થાય તો શું થાય? તો ભાઈ ગીચતા ઓછી થઈ જાય. બહુ સિમ્પલ વાત છે. જો અહીંયા શું છે? તો કે બહારની સાઈડ ગીચતા વધારે છે અને અંદરની સાઈડ ગીચતા ઓછી છે. જો ગીચતા ઓછી તો અપાકર્ષી બળ, અને ગીચતા વધારે તો કેવું બળ લાગે છે? આકર્ષી બળ લાગે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આને અનુલક્ષીને જો કોઈ પણ પ્રકારનો તમને એમસીક્યુ પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. ખાસ આ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. જે કોઈ કહું છું આ લેવલના અલગ અલગ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે અને એના એમસીક્યુ ની ટ્રાય બી આપણે કરી જોઈએ છીએ. જરા જોઈએ, દાખલા તરીકે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન આવું છે, ખાસ સમજો જરા. હવે તમને કોઈ પૂછે કે વિદ્યુત સ્થિતિમાન અહીંયા છે 0,0, બીજાનું વિદ્યુત સ્થિતિમાન છે. આ દાખલા તરીકે આપણે ઉદ્ગમ બિંદુ લઈએ અથવા તો આને આપણે 0 કહી દઈએ. યસ, અહીં ઉદ્ગમ બિંદુ આપણે લખી નાખીએ 0. પછી તમને એવું પૂછે કે અહીંયા 0,1, અહીંયા પૂછે તમને 2,0, અહીંયા a લખું છું અને અહીંયા b લખું છું. ચલો એક a બિંદુ અને બીજું એક c પણ લખી નાખું, abc. એનું મૂલ્ય પણ આપણે લખી નાખીએ 2,0. હવે જો તમને એવું પૂછે કે b બિંદુ ક્યાં છે? x માં છે. ક્યાં અંતરે? તો ભાઈ 2 અંતરે, એટલે અહીંયા 2 અંતરે છે. કોણ છે? અહીંયા b બિંદુ છે.
ચલો પછી બીજું સી બિંદુ પણ ક્યાં છે? એ જ અંતર, એટલે સી બિંદુ પણ અહીંયા છે. અથવા તો હું આગળ લઈ જાઉં, જરા અહીંયા લઈ જાઉં. ચલો અહીંયા લઈ જાઉં, એટલે કે 3 લખી નાખું છું. ચલો અહીંયા 3 લખી નાખું છું, એટલે અહીંયા લઈ જાઉં. અહીંયા કયું બિંદુ છે? સી. અને આ બિંદુ ક્યાં છે? 0,1. 1 એટલે x ઉપર કેવું છે? એક અંતર, એટલે અહીંયા કોણ છે? એ બિંદુ. હવે તમને પૂછે કે આમાં સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાવો, તો જો ચલો આ એક સરખા અંતરે આવેલા છે, એટલે અહીં વિદ્યુત સ્થિતિમાન વધારે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જેમ તમે જશો તેમ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? ઘટતું જશે. તો તમે આવું લખી શકો કે VB અને VC બે સરખા છે, પરંતુ VA નું મૂલ્ય કેવું છે? ઓછું. કોના કરતા? આ બે કરતા. તો હું લખી નાખું VA. તો આવી રીતે અલગ અલગ પ્રકારના તમને MCQ પૂછી શકે છે, પણ યાદ રાખો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જેમ જશો તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવશો તેમ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? વધતું જશે. હા, પણ ચલો વિદ્યાર્થી મિત્રો, માઈનસ હોય તો પણ એ જ ઘટના બનવાની છે. તો પણ એ જ ઘટના બનવાની છે. ચલો એને અનુલક્ષીને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો પૂછે તો વિદ્યાર્થી મિત્રો તમને આવડતા હોવા જોઈએ. થેન્ક યુ વેરી મચ.